જામનગરના રણજીતનગર વિસ્તારમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમા નજીક પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા 80 વર્ષથી દર વર્ષે નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં યુવકો વિવિધ પ્રકારના રાસ રજૂ કરે છે। આ નવરાત્રિ મહોત્સવમાં મસાલ રાસ, તલવાર રાસ, કણબી રાસ, કણબી હુડો રાસ તથા ગુલાટ રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે। જામનગરના મોટાભાગના પરિવારો જેઓ નોન કોમર્શિયલ ગરબીઓ જોવા માટે ઘરની બહાર નીકળતા હોય છે, તે પ્રકારના પરિવારો મોટે ભાગે પોતાના બાળકોને આ પ્રકારની ગરબીઓ દેખાડતા હોય છે। રણજીતનગર ખાતે યોજાતા પટેલ યુવક ગરબી મંડળના આ રાસોત્સવ અંગે અહીંના બે ખેલૈયા મયુરસિંહ જાડેજા અને નિપુણ આરંભડિયા ઉપરાંત આયોજક મંડળના મિતેશ કપૂરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। અમારી આ શ્રી પટેલ યુવક ગરબી મંડળ જામનગર છેલ્લા 80 વર્ષથી કાર્યરત છે અને આજની જે નવી પેઢી છે જે અર્વાચીન સંસ્કૃતિ તરફ વળી રહી છે, ત્યારે અમે અમારી પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી છે અને આગળ પણ અમે હજી જાળવતા આવીશું। પ્રાચીન સંસ્કૃતિમાં અમે જેવા માતાજીની આરાધના કરીએ છીએ તેવા અમારા અવનવા રાસ જેવા કે તલવાર રાસ, હુડો રાસ અને મસાલ રાસ છે। એમાં પણ મસાલ રાસમાં અમે ખુલ્લા પડે અંગારા ઉપર રમીએ છીએ અને આજ દિવસ સુધી માતાજીની કૃપાથી અમારા કોઈ પણ ખેલૈયાઓને પગમાં કશું પણ ચોટ કે કઈ ઈજા કઈ થઈ નથી અને અમારા પગમાં કોઈ પણ સોલ્યુશન કે કેમિકલ લગાડ્યા વગર અમે ખુલ્લા પગે માતાજીની આરાધના કરીએ છીએ। અને આ રાસ રમતા સમયે મા નવદુર્ગાનું ત્રિશુલ જેની અમે પ્રતિકૃતિ બનાવી છીએ અને આપણે હિન્દુ સંસ્કૃતિનું ચિહ્ન સ્વસ્તિક જે શુભ માનવામાં આવે છે તેની પણ પ્રતિકૃતિ અમે બનાવીએ છીએ। આ છેલ્લા 80 વર્ષ જે ગરબી હાલે છે શ્રી પટેલ યુવક ગરબી મંડળ છે, અહીંયા અલગ અલગ રાસ રમાય છે, જેમ કે કણબી રાસ, કણબી હુડો રાસ, તલવાર રાસ અને મસાલ રાસ અને બીજા પણ નાના છોકરાઓ ઘણા બધા રાસ રમે છે। એમાંથી એમાં પ્રખ્યાત રાસ છે તલવાર રાસ છે અને મસાલ રાસ છે। મસાલ રાસ અને તલવાર રાસ જોવા લોકો દૂર દૂરથી આવે છે અને વાટ જોવે છે કે ક્યારે મસાલ રાસ આવે અને ક્યારે તલવાર રાસ આવે। તલવાર રાસમાં અમે જે રમતા હોય છીએ ત્યારે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપને યાદ કરી રમી છીએ અને માતાજીની કૃપાથી આજથી લગી અમને કોઈને ક્યારેય પણ ઈજા કે નથી થઈ કે તલવાર કે નથી લાગી। અને મસાલ રાસમાં અમે સ્વસ્તિકનું નિશાન બનાવીએ છીએ અને ત્રિશુલનું નિશાન બનાવીએ છીએ અને અમે ખુલ્લા પગે અંગારા ઉપર રમીએ છીએ। ક્યારેય પણ પગમાં ચંપલ કે કંઈ પણ રીતે કંઈ પણ પહેર્યું નથી, એમને ખુલ્લા પગ પર રમી છીએ અને માતાજીની કૃપાથી આજથી લગી કોઈને પણ કંઈ પણ ઈજા નથી। શ્રી પટેલ યુવક ગરબી મંડળ જામનગરની જનતા સમક્ષ છેલ્લા 8 દાયકાથી રજૂ થઈ રહ્યું છે। અમારા પૂર્વજોએ આની સ્થાપના પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા 8 દાયકા પહેલાં કરેલ અને આજે પણ અમારા આયોજકો એમને ઉજાગર કરે છે। અમારા ખેલૈયાઓ આજે જામનગરની જનતા સમક્ષ પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન વાજિંત્રો, પ્રાચીન ડગલા અને પ્રાચીન ગરબા સાથે માની આરાધના કરી રહ્યા છે। વિશ્વવિખ્યાત એવા અમારા કણબી રાસ, કણબી હુડો રાસ, ગુલાટ રાસ, દાતરડા રાસ, ડાકલા રાસ
તલવાર રાસ, મસાલ રાસ જામનગરની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે. આપણી પ્રાચીન સંસ્કૃતિની યાદ તાજી કરાવી રહ્યા છે. એવો જ શિવાજી મહારાજને સમર્પિત અમારો તલવાર રાસ સૌ કોઈ જોઈ મંત્રમુગ્ધ બની જાય છે. એવો જ અમારો વિશ્વવિખ્યાત મસાલ રાસ, જેમાં અમારા ખેલૈયાઓ બંને હાથમાં મસાલ લઈ આપણી મા આદ્ય શક્તિનું પ્રતીક એવું ત્રિશૂલનું નિશાન બનાવે છે. ત્યારબાદ આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન એવું સ્વસ્તિક એટલે કે સાથિયાનું નિશાન બનાવે છે. અને ત્યારબાદ ધગધગતા આગના અંગારા પર મા ખોડિયાલ પર પૂરી શ્રદ્ધા રાખી ડગલા માંડી સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દે છે.